ભાવનગર શહેરના હીરાના વેપારીઓ સાથે હીરા કિંમત ₹62,78,333ની કરેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાઓ શોધી હીરા કિંમત ₹55,55,757 સહિત કુલ કિંમત ₹58,85,757ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે મારુતિ સુઝુકી કંપનીની રીડ્સ કાર રજિસ્ટર નંબર GJ3CR 6855 કાર લઈને એક ઈસમ MJ કોમર્સ કોલેજથી વિશાલા પાર્ક જવાના રોડ ઉપર ઊભો છે. તેની પાસે હીરાના પેકેટ છે. જે હીરાના પેકેટ છે તે બાતમી આધારે LCBના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા રીડ્સ કાર રજિસ્ટર નંબર GJ3CR 6855 સાથે રમેશભાઈ ઉર્ફે RV પટેલ, વલ્લભભાઈ વૈષ્ણવ પટેલ ઉંમર વર્ષ 48 મળી આવેલ. તેમની તલાશી લેતા તેમની પાસેથી રેક્ઝિનના નાના પાકીટ નંગ 2માં ભરેલ હીરાના પેકેટ, રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી આવેલ. જે હીરાના પેકેટ અંગે પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી તેની પાસે મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી તેની વિરુદ્ધ પૂછપરછ કરતા તેણે અગાઉ હીરાના અને સોડાના ધંધામાં ખોટ જતા તેને લેણું થઈ ગયું હતું. જે લેણું ચૂકવવા માટે હીરાના વેપારીઓ પાસેથી મોંઘા ભાવે હીરા ખરીદી કરી સસ્તા ભાવે વેચી દેવા પડતા હોવાથી વધુ લેણામાં આવી ગયેલ. જેથી તેણે અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી રાજકોટથી હીરાની પાર્ટીને હીરા બતાવવાના છે તેમજ દિલ્હી હીરા વેચવા જવાનું છે તેમ કહી 181 કેરેટ, 25 કેરેટ અને 15.63 કેરેટ તૈયાર હીરા લઈ થોડા દિવસો પછી ભાવનગર આવીને તમામ વેપારીઓને 50% હીરાનું ચૂકવણું કરવાની ગણતરીએ ભાગી ગયેલ હોવાનું જણાવ્યું હતું. અને તે અંગે તેમણે કબૂલાત આપતા ભાવનગર LCB પોલીસ દ્વારા રમેશભાઈ ઉર્ફે RV પટેલ, વલ્લભભાઈ વૈષ્ણવ પટેલ ઉંમર વર્ષ 48 રહે શિવશક્તિ રેસિડેન્ટ વાળાને ઝડપી લીધો હતો.